આવી કમેન્ટ હોય પાર્ટ 6 સાળંગપુર અને બોટાદનો વિડિયો બનાવવામાં બહુ બધાએ કમેન્ટ કરી કે રાજા બાઈસંગના પેંડા વખણાય છે તો કોક લઈને તો મોકલો યાર, ખાલી લઈને નો આવે મારા મોઢામાં પેંડા. પછી એક ભાઈ એવી કમેન્ટ કરી છે કે તમે નડો છો આ દુનિયામાં, એનું શું કરવું? તો ભાઈ તને આ દુનિયામાં હું નડતી હોય, તું તાર બીજી દુનિયામાં રહેવા વયો જા, મને કોઈ જ વાંધો નથી. એક કમેન્ટ આવી મોરબીનો ભૂલી ગયા વિડિયો, મોરબીનો હું ભૂલી નથી, મેં બનાવ્યો તો પણ એ ડિલીટ થઈ ગયો, એટલે ફરીથી બનાવું છું, એટલે આવી જશે થોડાક દીમાં. પછી મેં કીધું મને ગમે એ કમેન્ટ ના હું 5 નામ લઈશ. ભટ્ટ સંજીવની એકચ્યુઅલીમાં મારી સામે જ રહે છે ને એમને કમેન્ટ કરી કે તમે સામેવાળી છે ને એ તમારી બહુ મોટી ફેન છે. ઈ મેં કચરો નાખવા વાળો વિડિયો બનાવ્યો તો ને એમાં પણ હાથું કચરો નથી નાખતી હું. પછી 10-12 વર્ષનો છોકરો છે ચાવડા રોહિત, નાનકડો જ છે, ઈ મને બધા વિડિયોમાં લખે માસી મારું નામ લેજો, માસી મારું નામ લેજો, બટા તારું નામ લઈ લીધું. બસ આ કમેન્ટમાં મેં માસી વાંચ્યું ને મારું મગજ ગયો તો, પણ પછી મેં ફોટો ખોલ્યો ને નાનો છોકરો નીકળ્યો, એવડો છોકરો મને માસી જ કે ને. બાવળિયા ભૂમિની એવી કમેન્ટ છે કે તમારા નામની કંઈક રીલ બનાવો. અરે બેન મારું તો નામ એવા ગુણ છે, હું તો બહુ ગુણવાળી છું, હું તો બધાયને હસાવું, મારું નામ એવું જ છે. પછી એક ધ્રુવીની કમેન્ટ છે કે આઈ કાન્ટ સ્ટોપ માય લાફ આફ્ટર વોચિંગ યોર વિડિયોઝ. થેન્ક યુ સો મચ. આ તો ઇંગ્લિશ એટલે બોલી તમને એવું ન લાગે કારણ કે નથી આવડતું, હું ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલી છું, મને આવડે છે બધું, એટલે કઠણાઈ નથી વિડિયો બનાવી, આ તો શોખથી બનાવું છું ખાલી. અને કમેન્ટ ચાલુ રાખજો તમ તાર, સારી કમેન્ટ હશે એનું નામ લઈને વિડિયો બનાવીશ.